જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ચારે બાજુ ચકલીઓનો અવાજ, વાતાવરણ બહુ મસ્ત ઠંડુ ઠંડુ હોય. બહુ મિસ કરીશ હું મારી આ જગ્યાને, આ ઘરને. કાફી ટાઈમ વિતાવ્યો અહીંયા કણે. મારા દીકરાનો જન્મ અહીંયા કણે. લાઈફના ઘણા બધા એવા મોમેન્ટ્સ હતા, સારા પણ ખરાબ પણ, જે આ ઘરમાં જોવા મળ્યા. બસ સવાર થઈ ગઈ છે, જરીક વાર બેઠી છું. થોડીક વાર રોજ ખુદની સાથે હું ટાઈમ વિતાવું છું. ચારે બાજુનું વાતાવરણ એટલું મસ્ત છે, બતાવું તમને. સૌથી પહેલાં બિલ્લી અહીંયા દૂધની વાટ જોવે. અને આ જો અહીંયા જેટલા વૃક્ષ હતા બધા કટિંગ થઈ ગયા. સામે જેટલા હતા બધા કટ થઈ ગયા. અહીંયા હતા એ પણ કટ થઈ ગયા. હવે બે લીમડા વધ્યા. બસ આખું આંગણું સૂનું સૂનું લાગે હે. અને પાછળ વાડીની લીલોતરી તો આખી અલગ જ છે. તો બસ થોડીક વાર બેસીશ, પછી કરીશ ઘરનું કામ અને કરશું દિવસને શરૂ. ધ્રુવેશને બાબાને સૂતા હે હજી. હમણાં થોડાક મોડા ઉઠે. કુલદીપ તો થાકી ઘણા રહે હે, કારણ કે મકાને કામ ઘણું બધું હોય હે. લાગે જ્યાં થઈ રહે ત્યાં એમ થાય કે હાસ હવે પૂરું થયું, કેમ કે દરરોજ દિમાગમાં એ જ હાલતું હોય છે કે મકાન પૂરું થઈ રહે તો પછી બીજા કામમાં ધ્યાન દેવાય, ધંધામાં ધ્યાન દેવાય. હવે તો જો કે ટાઇલ્સનું કામ હવે 2 દિવસનું વધ્યું હોય, પછી કલર કામ ચાલુ થશે. ટાંકો પણ બને. આજે તમને બતાવીશ ટાંકો ક્યાં બનાવી, કઈ જગ્યાએ બનાવી. ચાલો દિવસને શરૂ કરીએ. હે ફ્રેન્ડ્સ, તો સવારનું શું બધું કામ જો કે થઈ ગયું. બપોરનો આરામ થઈ ગયો, ચાય પી લીધી. સાહેબ અમારા ટીવી જોવે. અને જો ઘર આખું ફેલાવી દીધું હોય, ચોપડી તોડી દીધી. ગમે એટલું કરો બગાડી જ રાખે. વાંધો નહીં, બાળક છે, એ નહીં બગાડે તો કોણ બગાડશે? તો બસ ટ્યુશન અરાઈન થઈ ગયું. હું જાઉં છું ટ્યુશન કરાવવા. જોશે થોડીક વાર ટીવી. લગભગ સુધી તો વધારેની મજા નહીં જ આવે, તો બારે હલ્યો આવશે. છોરે કને રમશે રહ્યો. બાકી ઘરનું કામ કેટલે પહોંચ્યું મેં તમને સવારે બતાવી દીધું ને. હજી પૂરું પ્લેટફોર્મ લાગી ગયું. હજી હું સાંજે તમને બતાવીશ કે કેવું લાગે કિચન મારું. તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કિચન કેવું લાગે છે. ચાલો ટ્યુશન કરાવી પછી મળો.